સળિયું ભાંગીને રાત કાઢી ને સાહેબો આગો નહીં, ને સાહેબો આગો નહીં. કુમારમાં સૌથી પ્રસિદ્ધ થયેલી પ્રથમ રચના અંગે વાત કરી અને સાહેબો આવ્યો નહીં એ રચના આપણને ક્યાંય લઈ ગયો. જે કાવ્યથી મને વિનોદનો પરિચય થયેલો અને આજે વિમલબેન પણ અહીં ઉપસ્થિત છે એટલે ડેડિકેટેડ ટુ હર. વિમલી તારી યાદનો. પહેલાં આમ જ અચાનક દુહા લખવા છે એવી રીતે નહીં, પણ આવી ગયા. પ્રેયસીનું વિઝન અનુભવવાનો સાર. ત્યારે વિમલ પ્રેયસી હતી, પત્ની નહોતી, એટલે શીર્ષક આવું છે. વિમલી તારી યાદનો ભરો મૂતર્યો બાપ, રાતે આવ્યો તાવ, હૈયું ગણગણ ગોસલો. મને ઘણા બધા પત્રો આવેલા કે આ ગણગણ ગોસલો એટલે શું. લાભશંકર ઠાકર તો હું પહેલી વાર એમને મળ્યો ત્યારે ઉછળી ગયેલા કે અરે સરસ, આ કવિતાથી મને તારો પરિચય થયો. પિયુષભાઈ જે વાત કરી એ આ સંદર્ભમાં પણ કરું. વિમલી તારી યાદનો ભરો મૂતર્યો બાપ, રાતે આવ્યો તાવ, હૈયું ગણગણ ગોસલો. અંધારામાં ઓગળે કબૂતરાની પાંખ, અંધારામાં ઓગળે કબૂતરાની પાંખ, ઠોલે લક્કડ ખોદ મારે આંગણ ઊંઘને. અંધારામાં ઓગળે કબૂતરાની પાંખ, ઠોલે લક્કડ ખોદ મારે આંગણ ઊંઘને. માર્ગ કેરા ચીથરા સળવળ દોડ્યા જાય, માર્ગ કેરા ચીથરા સળવળ દોડ્યા જાય, વિમલી તારે દેશ એ તાકો થઈને ઉખળે. માર્ગ કેરા ચીથરા સળવળ દોડ્યા જાય, વિમલી તારે દેશ તાકો થઈને ઉખળે. કોણા હાથે સાણસી ને ચૂલા ઉપર ચા, કોણા હાથે સાણસી ચૂલા ઉપર ચા, ગાળ્યા પહેલા આજ હૈયું ભરતું ઘૂંટડા. કોણા હાથે સાણસી ચૂલા ઉપર ચા, ગાળ્યા પહેલા આજ હૈયું ભરતું ઘૂંટડા. હું ચંદનના લાકડા, હું વિનિયાની લાશ, હું ચંદનના લાકડા, હું વિનિયાની લાશ, મસાણ જોતો રાહ પણ આંખે નહોતું દેતવા. હળદો તારો સામટો, હળદો તારો સામટો ને અવળી ઈંડી પેન, હળદો તારો સામટો ને અવળી ઈંડી પેન, અક્ષર સૂતા આજ મળદા થઈને યાદના, અક્ષર સૂતા આજ મળદા થઈને યાદના. આ લખાયા પછી ખબર પડી કે આ દુહા તો આમ બહુ અદોદળા છે ને એમાં ત્રાસ ને આ રીતે ને એ બધી કંઈ મેં ખેવના કરી નથી. પછીથી તો દુહાઓમાં જ એક આખી દીર્ઘ રચના તુંડિલ તુંડિકા એ કરીને પુસ્તકાકારે પ્રગટ થઈ. છંદોમાં શિખંડી આપણા મહાભારતના પાત્રને કેન્દ્રમાં રાખીને એક લાંબી કવિતા કરી, એ પણ અલગ પુસ્તક તરીકે પ્રગટ થઈ. પણ મને મારા ગીતોએ જાણીતો કર્યો. મને એ કહેવામાં આનંદ આવે છે કે મારા કેટલાય ગીતો એ હું ગાતો હોઉં અને લખાતા ગયા હોય એવી રીતે આવ્યા છે. એટલે મોટાભાગના મારા ગીતોનું મારું પોતાનું કહેવાય એવું સ્વર નિયોજન છે. મારા આ ગીતો એકથી વધારે સ્વર નિયોજકોએ, એક જ ગીત એકથી વધારે સ્વર નિયોજકોએ સ્વરબદ્ધ કર્યું હોય એવું પણ બહુ બન્યું છે. એટલે દરેક સ્વર નિયોજકોનો પણ મારી રચનાઓને લાભ મળ્યો છે. ઘણા મજાકમાં કે કટાક્ષમાં મને એવું કહેતા હોય છે કે મારા વિશે એવું કહેતા હોય છે કે હું બહુ ગવાયેલો કવિ છું. બહુ ગવાતા રહેવું અને બહુ ગવાયેલા હોવું એ બંનેની એક મજા હોય છે. અને
ગીત નિમિત્તે ગવાયેલા રહેવામાં કંઈ બહુ વાંધો નથી, એ પણ ઉત્સવ છે. પણ મને મળેલા જે છંદો છે, મને ખબર નથી પડતી કે મારી અંદર આ છંદોની ભાષા અને મારા ગીતોની ભાષા, એક તરફ ઝાલર વાગે જૂઠડી જેવું ગીત હોય ને બીજી તરફ પંચશક્તિ જેવી આવી છંદસ રચનાઓ હોય. આ બે ખાના મારી અંદર મારી બે ભાષાઓને કેવી રીતે જુદા પાડે છે, મારા માટે પણ એક કોયડો છે. પણ મને એમાં આમથી તેમ જવામાં, આ આવન જાવનમાં રસ પડે છે, મજા આવે છે. કવિતાના રહસ્યોને હજી હું શોધી રહ્યો છું. હજી મને પરમ આનંદ થાય એવી કોઈ રચના મારાથી થઈ શકી નથી. મને એ અભિલાષા છે કે જે પંક્તિની અપેક્ષાએ હું લખું છું, એ પંક્તિ મને આવનારા સમયમાં